ચાલો બાળકો, આજે આપણે ધોરણ 7માં વિષય છે સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર છે ત્રીજું મુગલ સામ્રાજ્ય. એના વિશે આજે આપણે ભણવાનું છે. તમે તાજમહેલ જોયો છે? દિલ્હીનો લાલ કિલ્લો, ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો મુગલ શાસકોએ બંધાવ્યા હતા. તાજમહેલ છે, દિલ્હીનો લાલ કિલ્લો છે, પછી ફતેપુર સિકરીનો જે બુલંદ દરવાજો છે એ કોણે બંધાવ્યો હતો? મુગલ શાસકો હતા, એમણે બંધાવ્યું હતું એમ કે છે. મુગલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું. મુગલ શાસનની સ્થાપના પહેલાં મુગલોએ સ્થાપના નહીં કરી હતી. તે પહેલાં સલ્તનત યુગના જે શાસકો હતા, રાજાઓ હતા, એમનું શાસન ચાલતું હતું. ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્યો પણ હતા એમ કે છે. હવે આપણે જોવાનું છે મુગલ સલ્તનતની સ્થાપના કઈ રીતે કરવામાં આવી તેના વિશે જોવાનું છે. ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. મુગલ સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 56માં કોણે કરી હતી? તો બાબરે કરી હતી. તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. તેનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું, પણ તેને ટૂંકમાં બાબર એમ નામ આપવામાં આવ્યું હતું અને બાબર તરીકે ઓળખતા હતા. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું. 20મી એપ્રિલ 1526માં આ યુદ્ધ થાય છે, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. બાબર શું કરે છે? આ પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને તોપથી હરાવી દે છે અને પછી મુગલ સામ્રાજ્યની સ્થાપના કરે છે. હવે મુગલ શાસકો વિશે આપણે જોવાનું છે. તો મુગલ શાસકોમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. તો આપણે પહેલું જોવાનું છે બાબર. એનો સમયગાળો કયો છે? તો ઈસવીસન 1526થી ઈસવીસન 1530 સુધીનો એનો સમયગાળો હતો. બાબર કુશાગ્રહ, બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. તે કઈ ભાષાનો જાણકાર હતો? તો ફારસી અને અરબી જાણતો હતો. પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. પ્રકૃતિને પ્રેમ કરનારો અને એક લેખક તરીકે પણ ઓળખાતો હતો. તેણે તેની આત્મકથા તુજુક-એ-બાબરી એટલે કે બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ ગણવામાં આવતી હતી. પછી આવે છે હુમાયું. એનો સમયગાળો છે 1530થી ઈસવીસન 1540, ઈસવીસન 1555થી ઈસવીસન 1556 સુધીનો એનો સમયગાળો આપેલો છે. હુમાયું ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી ઉપર બેઠો હતો. હુમાયું હતું તે ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી ઉપર બેઠો. હુમાયુંનો અર્થ નસીબદાર થાય છે. હુમાયુંનો અર્થ શું થાય છે બાળકો? નસીબદાર એવો થાય છે. પરંતુ તેમણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એના નામનો હુમાયું છે, એના નામનો અર્થ નસીબદાર એવું થાય છે, પરંતુ શું થાય છે? એના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી અને એમણે તેમનો સામનો પણ કર્યો હતો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેર શાહ સાથે યુદ્ધો પણ થયા હતા. ઈસવીસન 1540માં કનોજના યુદ્ધમાં શેર શાહે હુમાયુંને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો હતો. હુમાયું બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો હતો, પરંતુ થોડા વર્ષ બાદ ફરીથી ભારત ઉપર ચડી આવ્યો હતો. ઈરાનના શેર શાહની મદદથી ઈસવીસન 1545માં તેમણે કાબુલ અને કંદહાર જીતી લીધા. પછી તેમજ ઈસવીસન 1555માં તેમણે ભારત ઉપર પુનઃ એટલે કે પાછી એકવાર પોતાની સત્તાની સ્થાપના કરી હતી. ફરીથી પોતાની સત્તાની સ્થાપના કરવું એમ ગણવામાં આવે છે પુનઃ એટલે. હુમાયું તેમના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હીની પાસે દીનપનાહ નગર પણ વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાં ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી તેનું શું થાય છે? હુમાયુંનું અવસાન થઈ જાય છે, મૃત્યુ
થઈ જતું હોય છે. પછી આવે છે શેરશાહ સૂરી. એનો સમયગાળો છે ઈસવીસન 1540થી લઈને ઈસવીસન 1545 સુધીનો એનો સમયગાળો છે. કોનો? શેરશાહ સૂરીનો. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું નામ મૂળ ફરીદ ખાં હતું. હુમાયુને હરાવી ભારત ઉપર પોતાની સત્તા સ્થાપી હતી. એણે શું કર્યું હતું? હુમાયુને હરાવી દીધો અને ભારત ઉપર પોતાની સત્તાની સ્થાપના કરી હતી. તે સુધારક અને ન્યાય પ્રેમી શાસક પણ ગણાતો હતો. તેણે કેટલાક સુધારાઓ પણ કર્યા અને ન્યાયને વધારે માનતો હતો, ન્યાય અપાવતો હતો. એટલે તે ન્યાયપ્રિય રાજા તરીકે ગણવામાં આવતો હતો. ડાકુ લૂંટેરાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી. ડાકુ અને લૂંટેરાઓને પોતાના અંકુશમાં લઈ લે છે અને તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરે છે. નવી ટપાલ વ્યવસ્થા પણ ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગાઢ ટ્રંક રોડનું નિર્માણ પણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરાયેલું હતું. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ થઈ જાય છે. શેરશાહ સૂરી છે તે ઈસવીસન 1545માં શું થાય છે? તોપનું નિરીક્ષણ કરતા હોય છે. તે દરમિયાન એમનું અકસ્માતમાં મૃત્યુ થઈ જાય છે. તેમના મૃત્યુ પછી તેમના જેવો જ કોઈ શક્તિશાળી શાસક ગાદી ઉપર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરી અફઘાનોને હરાવી અને પુનઃ મુગલ સામ્રાજ્યની શું કરે છે? સ્થાપના કરી દે છે. પછી આવે છે અકબર. ઈસવીસન 1556થી લઈને ઈસવીસન 1605 સુધી એનો સમયગાળો છે. કોનો? અકબરનો. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાઓના ઘરે થયો હતો. અકબરનો જન્મ ક્યારે થાય છે? તો ઈસવીસન 1542માં. ક્યાં થાય છે? તો અમરકટમાં. અને હિન્દુ જે રાજપૂતો હોય છે એમના ઘરે તેમનો જન્મ થાય છે. એટલે તમારે બાળકો અંડરલાઈન કરવાની છે. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બની જાય છે. હુમાયુ છે એ દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરી દે છે અને પછી એની સ્થાપના એ પોતે રાજા બની જાય છે. પછી એની જગ્યાએ હુમાયુનું અવસાન થઈ જતું હોય છે અને માત્ર અકબરની 14 વર્ષની ઉંમર હોય છે અને તે દિલ્હીની ગાદી ઉપર બાદશાહ બની જતો હોય છે. હુમાયુના અવસાન બાદ અકબર અને હૈમુ વચ્ચે 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થાય છે. હુમાયુનું અવસાન બાદ અકબર અને હૈમુ આ બંને રાજાઓ વચ્ચે શું થાય છે? પાછું યુદ્ધ થાય છે. ક્યારે? ઈસવીસન 56માં. અને આ યુદ્ધને કયા નામથી ઓળખવામાં આવે છે? પાણીપતનું બીજું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. એમાં હૈમુ છે એમની હાર થઈ જાય છે અને અકબરનો વિજય થતો હોય છે. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યા હતા. અકબર છે એ પંજાબથી લઈને બંગાળ અને બંગાળથી લઈને ગુજરાત સુધી જે મોટા ભાગના જે રાજ્યો હતા એમાં પોતાની સત્તાઓ સ્થાપી હતી. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનની દક્ષિણમાં હેમતનગર સુધી પોતાની વિજય યાત્રા કરી અને વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અને અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી અને રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત પણ કરી દીધી હતી. તેણે રાજપૂતોની સેનામાં ઉચ્ચ પદો અને નિમણૂક કરી અને રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરોને ભારત વિજય માટે ખૂબ જ મદદ પણ કરી હતી. અકબર બિનસાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મના ઉત્તમ તત્વોને એકઠા કરી દીન-એ
દિને એ ઇલાદી નામના સંપ્રદાયની સ્થાપના કરે છે. તેણે રામાયણ, મહાભારત, અર્થવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. અકબર છે એ બિન સાંપ્રદાયિક રાજા હતા. કોઈ ધર્મમાં માનતો ન, બધા ધર્મને એક સમાન ગણતો હતો. એટલે શું કરે છે, તેણે રામાયણ છે, મહાભારત છે, અથર્વવેદ છે, પછી પંચતંત્ર છે, બાઇબલ છે, કુરાન છે જેવા જે મહાન મોટા મોટા ગ્રંથો છે એને શું કર્યા હતા, એનો અનુવાદ ફારસી ભાષામાં પણ કરાવ્યો હતો. અકબર એ સમાજ સુધારક પણ ગણાતો હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો પણ વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તથા બાળમજૂરીપૂર્વક ધર્માંતર પણ પ્રતિબંધ પણ કર્યો હતો. જે બાળમજૂરી હતા, નાના જે 14 વર્ષથી નીચા જે વર્ષના જે બાળકો હોય છે તે લોકો બાળમજૂરી કરતા હોય છે, એમને શું કરે છે, એનો પણ વિરોધ કરે છે. અને ધર્માંતર એટલે કે જે ધર્મ પ્રત્યે કેટલીક ટીકાઓ કરતા હોય છે, ભેદભાવ માનતા હોય છે, એના ઉપર પણ પ્રતિબંધ મૂકેલો હોય છે. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. અકબરનો જ્યારે સમય હતો ત્યારે ભારત એ આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ ગણવામાં આવતું હતું અને સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગોનો પ્રારંભ કરાવ્યો હતો અને ઈસવીસન 1605માં તેનું અવસાન થયું. ત્યારે મોટા ભાગનું ભારત મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ થઈ ગયું હતું. અકબર છે એનું 1605માં શું થાય છે, અવસાન થાય છે. ત્યારે મોટા ભાગનું જે ભારત હોય છે એ મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ થઈ જતું હોય છે. પછી આવે છે જહાંગીર. એમનો સમયગાળો છે ઈસવીસન 1605થી લઈને ઈસવીસન 1627. અકબરે સ્થપાયેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને આપ્યો હતો. અકબર છે એમણે જે સ્થાપેલા જે સામ્રાજ્ય હોય છે એને સાચવવા માટે, એને સારી રીતે ચલાવવા માટે એમનો જે વારસો હતો એ જહાંગીરને આપ્યો હતો. તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપ્યા હતા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા અને તેમની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. જે જહાંગીર હતો તેમની જે પત્ની હતી નૂરજહાં, એમનું નામ નૂરજહાં હતું, એ ખૂબ જ ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું અને જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો અને ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી ઉપર આવે છે. જહાંગીરનું અવસાન થઈ જાય છે ઈસવીસન 27માં. પછી એનો જે પુત્ર હોય છે શાહજહાં, એ એમની ગાદી ઉપર આવે છે. પછી આવે છે શાહજહાં. ઈસવીસન 27થી લઈને ઈસવીસન 1627થી લઈને ઈસવીસન 1658 સુધી એનો સમયગાળો છે. શાહજહાંનું હુલામણું નામ ખુરમ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો અને તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. તેમની પત્ની મુમતાઝ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કરે છે. જે શાહજહાં છે એ પોતાની પત્ની છે મુમતાઝ જહાં, એમની યાદમાં શું કરે છે, તાજમહેલનું નિર્માણ કરતું હોય છે. તાજમહેલ દુનિયાની અજાયબી ગણવામાં આવે છે. આ તાજમહેલ છે એ દુનિયાની શું ગણવામાં આવે છે, અજાયબી ગણવામાં આવતી હોય છે. જુઓ તમે ચિત્રમાં તાજમહેલ જોઈ શકો છો. તમને ચિત્રમાં દેખાયું તાજમહેલ, એનું ચિત્ર આપેલું છે. જે શાહજહાંએ પોતાની બેગમ, તેમની પત્નીની યાદમાં આ તાજમહેલ બંધાવ્યું હતું. એ તો તમે જાણતા જ હશો. પછી છે ઔરંગઝેબ. ઔરંગઝેબ છે એના વિશે આપણે આવતા વિડીયોમાં જોઈશું. આ પાઠ આટલે સુધી જ આપણે રાખીશું.